મહાનગરપાલિકા કરોડોનો ખર્ચ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ કરવામાં આવી, પરંતુ ત્યારબાદ પરિણામ શૂન્ય। જ્યાં પહેલા જ વરસાદે જાણે કે મહાનગરપાલિકાની આ કામગીરીના તંત્રની પોલ ખોલી નાખી। હવે સુરતની આજની આ સ્થિતિ પર હવે કેટલાય સવાલો TV9 ઉઠાવી રહ્યું છે કે પ્રથમ વરસાદમાં જ રસ્તા બેસે તો પ્રી મોન્સૂન કામગીરી આખરે થઈ ક્યાં? કરોડોનો જે ખર્ચ કરવામાં આવ્યો હતો તે આખરે ગયો ક્યાં? વારંવાર રોડ બેસવાની ઘટનાઓ માટે જવાબદાર કોણ છે? તંત્ર કે પછી વારંવાર રિપીટ કરવામાં આવતા કોન્ટ્રાક્ટર? વિકાસના દાવાઓ તો થાય છે, પરંતુ તેની વચ્ચે સુરતના રસ્તાઓ આટલા નબળા કે જે પહેલા જ વરસાદમાં આ પરિસ્થિતિમાં આવી જાય। સ્કૂલ વાન ખાડામાં ફસાઈ અને જો જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોણ લે? અને જવાબદારી લે તો તે બાદ કોઈ બાળકોને નુકસાન થયું હોત તો? મહાનગરપાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ કે શું? પૈસા તો આપી દેવામાં આવે છે કોન્ટ્રાક્ટરને, પરંતુ કામ ખરેખર થયું છે કે નહીં તે સવાલ છે। દર વર્ષે આવું જ હોય છે, વરસાદ પહેલા કરોડો રૂપિયાની કામગીરી કરવામાં આવે છે, પણ હાલ એને એ જ હોય છે। રસ્તા, ભૂવા અને પાણી ભરાવાની સમસ્યાઓ માટે જવાબદાર જે અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી થશે ખરી? હમણાં જ કોર્પોરેશનના ઇલેક્શન ગયા છે અને હમણાં જ ચૂંટાઈને નવા લોકો આવ્યા છે, તે લોકો પણ આ જ કામગીરી કરી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સમયસર કેમ નથી કરી શકાતી? શું સુરતવાસીઓને દર ચોમાસે આવી જ હાલાકી અને જોખમનો સામનો કરવો પડશે? આનું કોઈ સોલ્યુશન છે આવનારા દિવસોમાં, કે પછી માત્ર દર વખતે કરોડો રૂપિયાના ખર્ચે ખાલી નામ માત્રની જે કામગીરી કરવામાં આવે છે તેનું પરિણામ આ જ પ્રકારે દર વર્ષે શૂન્ય જ ભોગવવાનો વારો સુરતવાસીઓને આવશે?